કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો। ભુજ સ્વામિનારાયણ મંદિર ખાતે સર્વ પ્રિયજનોમાં સ્મૃત્યર્થે તથા ગૌમાતાના લાભાર્થી શ્રીમદ ભાગવત સપ્તાહ પારાયણ એવં નારાયણ યજ્ઞ યોજાશે। આ વખતે ભાગવત કથામાં 401 જેટલી પોથીઓ મૂકવામાં આવશે। તારીખ 29 માર્ચથી પ્રારંભ થનારી કથાની પૂર્ણાહુતિ આગામી તારીખ 4 એપ્રિલના રોજ કરવામાં આવશે। આ કથા દરમિયાન આવતા વિવિધ પ્રસંગોની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે। સતત 13 વર્ષથી ગૌ સેવાના લાભાર્થે આ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા કરવામાં આવે છે। પારાયણમાં ભારતભરના જુદા જુદા રાજ્યો અને દુનિયાના અન્ય દેશો જેવા કે યુકે, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, કેન્યા, આફ્રિકા, ટાન્ઝાનિયા અને સિશલસના ભક્તો કે જેઓના સજ્જનોના અવસાન બાદ તેમના મોક્ષાર્થે પોથી રખાવેલ છે। આ ભાગવત પારાયણ દરમિયાન હજારોની સંખ્યામાં હરિભક્તો આ જ્ઞાન યજ્ઞનો લાભ લેશે તેવું વર્તાઈ રહ્યું છે। શુક્રવારે પ્રસાદી મંદિર ખાતેથી વાતે ગાતે કાઢવામાં આવેલ પોથી યાત્રામાં ભુજ મંદિરના મહંત સ્વામી ધર્મનંદદાસજી, ઉપમહંત સ્વામી ભગવદ જીવનદાસજી, પાર્ષદ કોઠારી જાદવજી ભગત, વરિષ્ઠ સંતોમાં સદગુરુ શ્રી સનાતનદાસજી, શ્રી જગત પાવનદાસજી, શ્રી મુક્ત જીવનદાસજી, શ્રી હરિદાસજી, પ્રસાદી મંદિરના સંતોમાં સ્વામી શ્રી હરિબરદાસજી, શ્રી મુકુંદ જીવનદાસજી, વિજ્ઞાન સ્વરૂપહાસજી, કોઠારી સ્વામી શ્રી અક્ષર પ્રિયદાસજી આદિ વડીલ સંતો જોડાયા હતા। કથાના મુખ્ય યજમાન અની માનભાઈ રવજી લાલજી પિંડોરિયા સુપુત્ર નારણભાઈ ભીમજી પિંડોરિયા સપરિવાર, જ્યારે સહયજમાન તરીકે અની ધનભાઈ લાલજી કરશન ભંડેરી સુપુત્ર કાંતિભાઈ લાલજી ભંડેરી સપરિવાર પોથી ગ્રહણ કરી જોડાયા હતા। સંપ્રદાયના મંડળધારી સંતોમાં સ્વામી દેવકૃષ્ણદાસજી, બાલકૃષ્ણદાસજી, કેશવ જીવનદાસજી, લક્ષ્મી પ્રસાદ દાસજી, દેવપ્રકાશ દાસજી, પુરુષોત્તમ સ્વરૂપદાસજી, ગોલક વિહારદાસજી, વિશ્વપ્રકાશ દાસજી, મુખ્ય કોઠારી મુરજીભાઈ શિયાણી, ઉપકોઠારી જાદવજીભાઈ ગોરસિયા, સલાહકાર સમિતિના રામજીભાઈ વેકરિયા તથા ટ્રસ્ટીઓ, સાંખ્ય યોગી બહેનો, મંદિરના મહંત સાયો, શ્યામભાઈ ફઈ અને યજમાન પરિવારો આ પોથી યાત્રામાં જોડાયા હતા। આ બાબતે વધુમાં માહિતી આપતા સ્વામિનારાયણ મંદિરના કાર્યવાહક વહીવટી સંત શ્રી દેવપ્રકાશ દાસજીએ જણાવ્યું હતું કે સ્વામિનારાયણ મંદિર ખાતે વરિષ્ઠ સંતો અની સ્વામી નિરન મુક્તદાસજી, અની સ્વામી પ્રભુચરણદાસજી અને અની સ્વામી સ્વયં પ્રકાશદાસજીની પુણ્ય સ્મૃતિમાં સંત સ્મૃતિ અર્થે આ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે। જેના ભાગરૂપે સર્વે પ્રિયજનોના સ્મૃત્યર્થે તથા ગૌમાતાના લાભાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહ પારાયણ એવં નારાયણ યજ્ઞ યોજાશે। આ કથા દરમિયાન જુદા જુદા પ્રસંગો અનુરૂપ મહોત્સવ ઉજવાશે। તારીખ 29 એપ્રિલના રોજ કથાનો શુભ પ્રારંભ ભુજ મંદિરના મહંત સ્વામી ધર્મનંદનદાસજીના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવશે। આજે ભુજ શ્રી સ્વામિનારાયણ મંદિર દ્વારા સમૂહ શ્રીમદ ભાગવતનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। છેલ્લા 15 થી 17 વર્ષ થયા આ આયોજન દર વર્ષે કરવામાં આવે છે। આ આયોજનની અંદર વિશેષતા એ છે કે કોઈ પણ જ્યારે ઉત્સવ હોય ત્યારે એક યજમાન હોય, બે યજમાન હોય, પણ સમૂહ શ્રીમદ ભાગવત સપ્તાહ પારાયણની અંદર 450 થી 500 જેટલા યજમાનશ્રીઓ એકી સાથે બધા અલગ અલગ પરિવારના હોય, બધા અલગ અલગ ગામના હોય અને એક નરનારાયણ દેવના છત્ર છાયામાં અને પૂજ્ય મહંત સ્વામીના વચને આ દર વર્ષે આયોજન કરવામાં આવે છે। અને આજે 2025 સમૂહ શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ ભવ્યતા રીતે ઉજવવામાં આવશે। અને જ્યારે સ્વામીની આજ્ઞાથી પૂજ્ય મહંત સ્વામી, પૂજ્ય ભગતજી, ઉપમહંત સ્વામી, આ બધા વડીલ સંતોની આજ્ઞાથી ઘણા બધા ભક્તો આની અંદર જોડાયા છે। આજે ભગવાન સ્વામિનારાયણના પ્રસાદી સ્થાન ભૂત એવું પ્રસાદી મંદિર, ત્યાંથી 450 જેટલા યજમાનશ્રીઓ પોતાના મસ્તક ઉપર પોથી લઈ અને જ્યારે ત્યાંથી નીકળ્યા એટલે જાણે એવું લાગતું હતું કે શ્રીમદ ભાગવતની જાણે ગંગા આવતી હોય ને,
આવું અદ્ભુત દૃશ્ય આજે ભુજની નગર યાત્રાની દરમિયાન પોથી યાત્રા દરમિયાન જોવા મળ્યું છે અને દેશ વિદેશના ભક્તો ખૂબ ભાગ લીધો છે આમાં. અને સ્થાનિક ભક્તો પણ કચ્છના ઘણા બધા સત્સંગી પરિવારના લોકો, ગુજરાતથી બહાર વસતા લોકો પણ આની અંદર ભાગ લઈ અને પોતાના જીવનને ધન્ય ધન્ય માની રહ્યા છે. અને 450 યજમાનશ્રીઓ એટલે અહીંયા 450 અહીંયા સંહિતાનું વાંચન થશે. તેવી જ રીતે 50 જેટલા સાંખ્યોગી બહેનો અહીંયા સંહિતાનું વાંચન કરશે. આ ઉત્સવ દરમિયાન રામ જન્મોત્સવ, કૃષ્ણ જન્મોત્સવ, રૂક્ષ્મણી વિવાહ, ગોવર્ધન ઉત્સવ, હનુમાનજી મહારાજનું ભવ્ય પૂજન, આવા અનેક કાર્યક્રમોનું ભવ્યાતિ ભવ્ય રીતે આયોજન કરવામાં આવ્યું છે. અને આ કાર્યક્રમ એક યાદગાર બની રહે આવો પ્રયાસ ભુજ મંદિરના કોઠારી પૂજ્ય નારાયણમુનિ સ્વામી અને દેવપ્રકાશ સ્વામીએ ખૂબ કર્યો છે અને ભવ્યતા રીતે આજે પોથી યાત્રા પણ સંપન્ન થઈ છે.